ઉનાળાના આગમનની સાથે જ બજારમાં તરબૂચના ઢગલે ઢગલા જોવા મળતા હોય છે. જામનગરમાં પણ હાલ આવી જ સ્થિતિ છે, પરંતુ જામનગરની વાત કરીએ તો પીળા તરબૂચે જામનગરવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે. જામનગરમાં પીળા તરબૂચની સારી એવી માંગ જોવા મળી રહી છે, ત્યારે લાલ તરબૂચની સરખામણીએ પીળા તરબૂચ કઈ રીતે અલગ પડે છે અને તે કેવા મીઠા હોય છે, આવો જાણીએ વિસ્તારથી. હું મુન્નાભાઈ તરબૂચવાળા. મારે અહીંયા 4-5 વર્ષથી આ પીળા તરબૂચ આવ્યા છે. આ ફેરે પણ તરબૂચ આવ્યા છે ને આવતા વર્ષ સુધી અમે નવી પ્રોસિજર અમારી ચાલુ છે, એટલે એ આવશે ને પીળા એકદમ મીઠા અને ગેરંટીવાળા અમારા આગળ આવે છે. એ પ્રાચી બાજુથી જ આવે છે. અમારું વાવેતર પ્રાચી બાજુનું છે. રામસિંહભાઈ નામ છે ખેડૂતનું ને બડુરાથી આવે છે એ માલ. બરોબર ને ગ્રાહકની માંગે આ પીળા આવે છે ને રમજાનમાં વધારે જ બહુ જ હાલે છે ને અત્યારે છે ને માંગે એની છે ને પીળાની બહુ જ છે. મારા આગળ આવે એને મીઠાશ એટલી લાલ કરતા સમજી લ્યો ને 4 ગણી મીઠાશ વધારે છે ને બહુ જ મીઠા આવે છે ને ગ્રાહક આવે છે એ પાછું રિપીટ લઈ જાય ને અમારા આગળથી બહાર ગામના લોકો બી મંગાવે જ છે. અત્યારે ફોન ઉપર ગૂગલ પેમાં મંગાવી દઈએ છે. અમે નાખી દઈએ 20 કિલો 25 કિલો જે જોઈએ તો તરબૂચમાં ફૂલ ગેરંટીમાં જ વેપાર કરીએ. આનું બિયારણ જ પીળાનું આવે છે. એવા અમારા આગળ 2-4 કલર હજી પ્રોસિજર કંપની ચાલુ છે, એ આવશે. એ કલરના હજી અમારા એક કલર હજી બાકી છે. મારે 12 થી પીળા અંદરથી લાલે આવકમાં છે, એ આ ફેરે જ આવશે. આ અઠવાડિયે 10 દીમાં હજી માલ તૈયાર નથી, હવે આવકમાં છે એ મારા. બીજી તરફ ભાવની વાત કરીએ તો પીળા તરબૂચ લાલ તરબૂચની સરખામણીએ 20 રૂપિયા જેવા વધુ હોય છે. એટલે કે લાલ તરબૂચના ભાવ હાલ 20 થી 25 રૂપિયા ચાલી રહ્યા છે, જ્યારે પીળા તરબૂચના ભાવ જામનગરની બજારમાં 40 થી 50 રૂપિયા જોવા મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ પીળા તરબૂચના ભાવમાં આ વખતે કિલોએ 10 રૂપિયા જેવો વધારો પણ નોંધાયો છે, પરંતુ સ્વાદમાં મીઠા અને મધુર હોવાથી લોકો પીળા તરબૂચ ખાવા માટે વધુ પસંદ કરે છે અને પીળા તરબૂચની માંગ પણ સારી એવી જોવા મળતી હોય છે.